મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ નિમિત્તે માંડવી ખાતે આવી રહ્યા છે ત્યારે માંડવીના એક આદિવાસી યુવાને મુખ્યમંત્રીને મળવાનો સમય માંગતા પત્ર લખ્યો. પત્રમાં વધુમાં તેમણે આદિવાસીઓની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. તેમનું કહેવું છે કે મુખ્યમંત્રી સાથે મળવાનો થોડો સમય મળતા હું મારા વિચારો અનુસાર આદિવાસીઓની સમસ્યાને લઈને વાતો કરીશ. આ યુવાનનું નામ છે અખિલ ચૌધરી. અખિલ ચૌધરી માંડવી ખાતે રહેનાર એક આદિવાસી યુવાન છે જે લોકોના જળજંગલ જમીન માટે લડતો હોય છે. ક્યારેક ને ક્યારેક તમે તેમના વિડીયો જોયા જ હશે. હાલ મુખ્યમંત્રીને મળવાના પત્ર લખતા તેઓ ચર્ચામાં રહ્યા છે. મુખ્યમંત્રીને લગતા પત્રના અનુસંધાને આદિવાસી યુવાન અખિલ ચૌધરી શું કહી રહ્યા છે તે જોઈએ. જય આદિવાસી સાથીઓ, અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ. ગુજરાતના મુખ્યમંત્રી 9 ઓગસ્ટ 2025ના રોજ માંડવીની ધરતી પર આવી રહ્યા છે ત્યારે અમે એમને મળવા માટેનો સમય માંગ્યો છે. આદિવાસી વિસ્તારમાં જેવી રીતે આદિવાસી સમાજ પોતાના જળ જંગલ જમીન પોતાની અસ્તિત્વ અને સંસ્કૃતિ બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે અને આ સંઘર્ષમાં કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવેલા છે. આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એની રજૂઆત માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા માટેનો સમય માંગ્યો છે 9 ઓગસ્ટના દિવસે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજ નો જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, એ જળ જંગલ જમીનના સંપૂર્ણ અધિકારો આજ દિન સુધી નથી મળ્યા. આ વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજની જમીનોને છીનવવામાં આવી રહી છે. આદિવાસી સમાજના અધિકારો માટે જે લડી રહ્યા છે એમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વિષયને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ સાથે સમય માંગ્યો છે. હવે એ જોવાનું રહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી આદિવાસી સમાજ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે, તેમની રજૂઆત સાંભળે છે કે કેમ, એ હવે જોવાનું રહ્યું. અમે સમય માંગ્યો છે અને આશા રાખીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી અમને સમય આપશે અને આદિવાસીઓના જે અધિકારની વાતો છે, આદિવાસી સમાજના જે મુદ્દા છે એને ધ્યાનથી સાંભળશે અને એને નિરાકરણ કરશે.